હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું મોસ્ટ ટ્રેન્ડિંગ લંડન સ્ટ્રોબેરી બાઉલ. તો એના માટે અહીંયા આપણે પહેલાં મેં 2 ચોકલેટ કમ્પાઉન્ડ લઈ લીધા છે. એક છે મિલ્ક કમ્પાઉન્ડ અને એક છે વ્હાઇટ કમ્પાઉન્ડ. હવે આપણે આ 2 કમ્પાઉન્ડને કટ કરી લેવાના છે અને જો તમારે 2 મેલ્ટ કરવા હોય તો તમે 2 કરી શકો. હું અહીંયા માત્ર એક જે મિલ્ક કમ્પાઉન્ડ છે એને જ મેલ્ટ કરીશ, તો એને મેં મેલ્ટ થવા માટે ડબલ બોઇલર મૂકી દીધું છે. હવે આપણે વ્હાઇટ ચોકલેટને આ રીતે ચોપ કરી લેવાની છે. ત્યાર પછી આપણે ફ્રેશ સ્ટ્રોબેરી લઈ અને એને ધોઈ નાખવાની છે. ત્યાર પછી ઉપરના જે પાન છે એ આ રીતે કાઢી અને હવે આપણે સ્ટ્રોબેરીને કટ કરી લેવાની છે. આપણી સ્ટ્રોબેરી કટ થઈ જાય એટલે આપણે એને કાચના બાઉલમાં આ રીતે ભરી દઈશું. ઉપરથી આપણે ચોકલેટ સિરપ જે રેડી કર્યું છે એ આપણે આ રીતે એડ કરી અને ઉપરથી ફરીવાર આપણે સ્ટ્રોબેરી એડ કરશું. ત્યાર પછી વ્હાઇટ ચોકલેટ એડ કરશું. તો આપણું લંડન સ્ટ્રોબેરી બાઉલ બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે પણ ચોક્કસ આ સિઝનમાં એકવાર ટ્રાય કરજો અને કેવી લાગી તે કમેન્ટ જરૂર કરજો. અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.